ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકના એટીએમમાં ગઠિયાઓએ બેંકનું એટીએમ હેક કરી 2 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી, જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મેવાટી ટુડકીના સાગીરને જબ્બે કર્યો હતો અને માસ્ટર માઇન્ડ આસિફને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નજીક આવેલા એટીએમમાં મૂકેલા કેશ ડિપોઝિટ મશીનમાં ₹2,09,000 ઓછા જણાતા હતા, જેથી તેમના મશીનનું સ્ટેટમેન્ટ કાઢી તેમાં ચકાસણી કરતા 10મી સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધીના ગાળા દરમિયાન અલગ અલગ 22 વખત ટ્રાન્ઝેક્શન સસ્પેક્ટેડ રિવર્સલી એન્ટ્રી જણાઈ હતી, જેને ગણતરી કરતા 2,09,000નો આંકડો આવ્યો હતો. એટીએમ મશીનના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા અજાણ્યા શખ્સો એટીએમ મશીન સાથે છેડછાડ કરી એટીએમમાંથી રૂપિયા કાઢી લઈ ઠગાઈ કરી હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસને જાણ કરે તે પહેલાં બેંક મેનેજર એવા અક્ષય વેદરાજ સોનીએ એ ડિવિઝન પોલીસને જાણ કરી. એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને વિશ્વાસ પ્રોજેક્ટના માધ્યમથી આરોપીઓની મૂવમેન્ટ પર વિગતો મેળવવાનું શરૂ કર્યું. આ દરમિયાન એટીએમ પર ઠગાઈ કરનાર તેની બાઇક પર હોસ્ટેલ ગ્રાઉન્ડ તરફથી જવાના હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી. આ દરમિયાન સાજિદ ખાન, હબીબ ખાન પઠાણ, રહેવાસી શિવશક્તિ સોસાયટી દહેજ, મૂળ રહેવાસી લક્ષ્મણગઢ, જિલ્લો અલવર, રાજસ્થાન હોવાનું માલુમ પડ્યું. તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે અલવરના એક મિત્ર થકી સંપર્કમાં આવેલા આસિફ અલી, રહેવાસી માલખેડા, અલવર, રાજસ્થાનના હોય, સાથે રાખી એટીએમનો પાવર સપ્લાય બંધ કરી રૂપિયા કાઢી લેવાનો કારસો રચતો હતો. ટીમે રાજ્યભરમાં તપાસ કરાવતા છેલ્લા 10 દિવસમાં રાજ્યભરમાંથી 24 મશીનમાંથી 1 કરોડથી વધુની ઠગાઈ કરી હોવાનું માલુમ પડ્યું હતું. એસબીઆઈના કેશ ડિપોઝિટ મશીન પૈકીના OKI કંપનીના મશીનમાં એક ખામી હોવાનું ગઠિયાઓના ધ્યાનમાં આવ્યું હતું. કેશ ડિપોઝિટ મશીનમાંથી રૂપિયા ઉપાડતી વેળા જ્યારે રૂપિયાની ટ્રે ખુલે ત્યારે તેના પાવર ઓફ કરવાની બેંકમાં રૂપિયા ઉપાડતાના ડેટા સેવ ન થતા હતા, તેમજ જે તે કાર્ડ ધારકના ખાતામાંથી પણ રૂપિયા કપાતા ન હતા. તેથી તેઓ આ કેશ ડિપોઝિટ મશીનને ટાર્ગેટ કરતા હતા. સાજિદ ખાન છેલ્લા 1 વર્ષથી દહેજ ખાતે રહી કંપનીમાં નોકરી કરતો હતો. તેના કોઈ મિત્ર થકી આસિફ અલીએ તેનો સંપર્ક કરાવ્યો હતો. તે દહેજ આવ્યા બાદ તેણે સાજિદ ખાનનો આખો પ્લાન સમજાવ્યો હતો. ત્યારબાદ તેણે પહેલાં દહેજમાં એસબીઆઈનું એટીએમ શોધ્યું હતું, પણ મેળ નહીં પડતા તેણે ભરૂચમાં રેકી કરતા પાંચબત્તી ખાતે એટીએમમાં તેનો ઘાટ પડી ગયો હતો અને અંકલેશ્વરમાં પણ તેણે એટીએમ શોધ્યું અને તેનો મેળ પડ્યો ન હતો. પોલીસના હાથે ઝડપાઈ ગયેલા સાજિદે જણાવ્યું હતું કે આસિફ અલીએ આખો ખેલ શોધી લાવ્યો હતો. કેશ ડિપોઝિટ મશીનમાંથી રૂપિયા ઉપાડતી વેળા તેના પાવર ઓફ કટ કરવાથી મશીનમાં બેંકના ડેટાઓ રૂપિયાની એન્ટ્રી થતી ન હતી અને તે એસબીઆઈના OKI મશીનમાં કેશ ડિપોઝિટ મશીનમાં થાય છે. જો કે આસિફ પોલીસ સંકંજામાં આવે તો તે જ ક્ષણે આ ક્ષતિ ક્યાંથી શીખ્યો, સાથે કોણ છે તેની પણ વિગતો બહાર આવી શકે છે. भरूच वालों, अब शॉपिंग में आएगा असली धमाका, क्योंकि अब मोहम्मदपुरा भरूच सिटी में खुल चुका है हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल, a division of A to Z home appliances. यहाँ मिलेगा हर टॉप ब्रांड पर जबरदस्त डिस्काउंट. टीवी हो, वॉशिंग मशीन हो या हो एसी, फ्रिज हो या स्मार्टफोन, हर ब्रांड हर प्रोडक्ट बिग डिस्काउंट में सिर्फ आपके लिए. और सुनिए, हम हैं ऑथराइज्ड डीलर LG, लॉयड, मित्सुबिशी, सैमसंग, ब्लू स्टार, हायर और ढेरों ब्रांड्स, सब कुछ एक ही छत के नीचे. बजट टाइट है, कोई बात नहीं, यहाँ हर एक ब्रांड मिल जाएगा EMI पर भी. फाइनेंस स्कीम्स हैं एकदम आसान. EMI इतना सिंपल जैसे जेब से कुछ गया ही नहीं. और रुकिए, यहाँ मिलते हैं धमाकेदार कैशबैक ऑफर्स. खरीदारी कीजिए और पाइए पैसा वापस, क्योंकि यहाँ सिर्फ सामान नहीं मिलता, मिलती है स्मार्ट डील्स प्लस तगड़ी बचत. हम सिर्फ सामान नहीं बेचते, हम निभाते हैं वादा. आफ्टर सेल्स सर्विसेज आर मोटो. आपका भरोसा हमारी जिम्मेदारी. तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल, मोहम्मदपुरा भरूच सिटी में, जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल भरूच, हर ब्रांड हर बजट EMI में, सब कुछ एक ही छत के नीचे.